નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। બસમાં શુભમ કે માર્ટ રિજન્ટા સેન્ટ્રલ હેસ્ટિયા કમ્ફર્ટ હોટલ સહિત 14 પેઢીને કુલ 10.93 લાખનો કોર્ટે દંડ કર્યો। હોટલોમાંથી પનીરના લીધેલા નમૂના ફેલ થયા હતા। શુભમ કે માર્ટમાં હળદર ભેળસેળયુક્ત મળી આવી હતી। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ત્રીજા નોરતાથી ગરબાની જામી રંગત। ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વર્ષ 2024-25માં 5 સ્થળે ચેકિંગ કર્યું હતું। ભોલાવરાજ સેલ્સ નામની દુકાનમાં ચેકિંગ વેળા છૂટક પનીરમાં ભેળસેળ મળી આવતા 50,000નો દંડ ફટકારાયો હતો। દહેજ નજીક ભેંસલી પાસે આવેલી રિજન્ટા સેન્ટ્રલ હેસ્ટિયા તેમજ એબીસી સર્કલ નજીક કમ્ફર્ટ હોટલમાં ભેળસેળયુક્ત પનીર મળી આવ્યું હતું, જેમાં દહેજની રિજન્ટા સેન્ટ્રલ હેસ્ટિયા હોટલને 95,000 અને હોટલ કમ્ફર્ટને 73,000નો દંડ કરાયો છે। નેત્રંગ મેઇન બજારમાં કાગજી નૂર મોહમ્મદ કાલુભાઈની દુકાનમાંથી રાજા રાણી બ્રાન્ડના મિલાવટી ધાણા પાવડર બદલ 75,000નો દંડ કરાયો હતો। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમને ભરૂચના શુભમ કે માર્ટમાં ભેળસેળયુક્ત હળદરનું વેચાણ થતું હોવાથી ફરિયાદ મળી હતી, જેના આધારે ટીમે ફઝલ મોહમ્મદ અબ્દુલ બશીર શેખની દુકાનમાંથી શુભમ કે માર્ટની હળદરનું પેકેટ નમૂના રૂપે લીધું હતું, જેનું પૃથ્થકરણ કરતા તેમાં ગુલાબી અને નારંગી તેલ દ્રાવ્ય રંગ મળ્યો હતો। તેમજ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ રેગ્યુલેશન નિયમ મુજબ હળદર પાવડર તેના ધારણ ધોરણ અનુરૂપ નહોતી। ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે વેન્ડર સહિત પેઢીના ડિરેક્ટરો વિજય કનકરિયા, સુમિત કનકરિયા, શુભમ કનકરિયા, સપ્લાયર રાજેશ કમલ પ્રસાદ કનોડિયા, શુભમ કે માર્ટ પેઢી તેમજ તેના નોમિની શુભમ કનકરિયા વિરુદ્ધ કેસ કર્યો હતો, જે ભરૂચના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અજય તિવારીની કોર્ટમાં ચાલી ગયો હતો। કોર્ટે તમામ 8 આરોપીઓને કસૂરવાર ઠેરવી કુલ 8 લાખનો દંડ ફટકાર્યો હતો। માર્ચ 2024માં શુભમ કે માર્ટ ખાતેથી હળદરનો નમૂનો લેવામાં આવેલ, જે નમૂનો ગુજરાત રાજ્યની લેબોરેટરીમાં પૃથ્થકરણ અર્થે મોકલે, જેમાં કૃત્રિમ કલરની હાજરી તથા અન્ય ડાય કલરની હાજરી જણાઈ આવતા શરીરને હાનિકારક હોય નમૂનો નાપાસ જાહેર કરેલ, જેના અનુસંધાને તમામ જવાબદારો એટલે કે શુભમ કે માર્ટના તમામ જવાબદારો સામે જરૂરી મંજૂરી મેળવી નામદાર ભરૂચ ખાતેની ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ દાખલ કરેલ, જેમાં ગત 19/9/2025ના રોજ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા કેસ ચલાવી તમામને આરોપીને એક એટલે કુલ 8 લાખનો દંડ કરવામાં આવેલ છે, તથા અન્ય શ્રી રાજ સેલ્સ એજન્સી ભરૂચ તથા હોટલ રિજન્ટા દહેજ ખાતેથી પણ પનીરનો નમૂનો લેવામાં આવેલ, જે પણ ધારાધોરણ મુજબ ન હોવાથી તેઓની સામે રેસિડન્ટ એડિશનલ કલેક્ટર તથા એડ્યુકેટિંગ ઓફિસર સમક્ષની કોર્ટ એટલે કે ભરૂચ ખાતેની કોર્ટમાં દાખલ કરેલ, જેમાં પણ તેઓને અનુક્રમે 50,000 તથા 55,000નો દંડ કરવામાં આવેલ છે, તથા અન્ય ધાણા પાવડર SNK ગોલ્ડ નેત્રંગ ખાતેથી સાજિદ મોહમ્મદ નૂર મોહમ્મદ પાસેથી લેવામાં આવેલ, તે બી ધારાધોરણ મુજબ ન હોવાથી તેઓનો બી કેસ RSC સાહેબની કોર્ટમાં ચલાવી તેઓનો બી કુલ 75,000નો દંડ કરવામાં આવેલ છે। અને અત્રે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આગામી સમયમાં બી નવરાત્રિ, દશેરા તથા અન્ય તહેવાર આવતા હોય તેમાં ખૂબ જ પ્રમાણમાં ખોરાક ખાદ્ય ચીજની આપણે વાનગીઓ આરોપતા હોય તેની બી નિયમાંતરે તથા જરૂર પડે તો જરૂરી ડ્રાઈવ કરી અને ભરૂચની જનતાને શુદ્ધ, સ્વાદિક તથા આહારયુક્ત ખોરાક મળી રહે તે માટે પૂરતી તકેદારી રાખીશું। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ત્રીજા નોરતે મેઘરાજાની ગેરહાજરી વચ્ચે વિવિધ ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। પ્રસ્તુત છે ભરૂચમાં યોજાયેલા વિવિધ ગરબા મહોત્સવની કેટલીક ઝલકો।
અંકલેશ્વરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત આજરોજ ઠેર ઠેર સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ નગરજનો જોડાયા હતા. સમગ્ર રાજ્યમાં હાલમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત જનજાગૃતિના વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ત્યારે અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા સામૂહિક શ્રમદાનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં નગરપાલિકાઓના નાયબ સચિવ મનીષ શાહ, મામલતદાર કિરણસિંહ રાજપૂત, ચીફ ઓફિસર કેશવ કલોડિયા, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરના સહિતના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ જોડાયા હતા. આગેવાનો દ્વારા મુખ્ય માર્ગ ઉપર સફાઈ અભિયાન કરી શ્રમદાન કરવામાં આવ્યું હતું. આ બાદ શારદા ભવન ટાઉન હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સારી કામગીરી કરનાર સફાઈ કર્મીઓને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આજે સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકાની મુલાકાત લેવાનો પ્રસંગ બન્યો અને તમામ મહાનુભાવોની હાજરીમાં આજે પ્રસંગ બહુ સરસ રીતે દીપી ઉઠ્યો એવી રીતની કાર્યક્રમનું આયોજન થયું છે અને શ્રમદાન ના મહત્વ સાથે વાતો થઈ અને શ્રમદાનનું જેટલું યોગદાન આપી શકાય એવા બધા પ્રયત્નો કરશે. અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર દ્વારા પણ સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત સામૂહિક શ્રમદાનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગડખોલ ગામના CHC સેન્ટર નજીક સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મામલતદાર કિરણસિંહ રાજપૂત, અનિલ પટેલ સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી સાફ સફાઈ કરી હતી. દરેક નાગરિક પોતાના ઘર, ગામ, શહેરને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે. નેશનલ હાઈવે 48 ઉપર માંડવા ટોલ પ્લાઝાના કર્મચારીઓની દાદાગીરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં ટ્રક ચાલકને માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. ભરૂચ નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલા માંડવા ટોલ પ્લાઝા પરથી એક ટ્રક ચાલક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓએ ટ્રકને ઓવરલોડ કહીને રોકી હતી. ટ્રક ચાલક સાથે બોલાચાલી થતા કર્મચારીઓએ ટ્રકને આગળ વધતી અટકાવવા માટે તેની આગળ એક ડ્રમ મૂકી દીધું હતું. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટોલ પ્લાઝાના 3 કર્મચારીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ટ્રક ચાલકની કેબિનમાં ઘૂસી જઈને તેને માર માર્યો હતો. પોતાની સાથે થઈ રહેલી દાદાગીરી અને મારથી બચવા માટે ટ્રક ચાલકે તાત્કાલિક પોલીસ હેલ્પલાઇન નંબર 112 ઉપર કોલ કર્યો હતો. 112 ઉપર કોલ થતાં જ અંકલેશ્વર B ડિવિઝન પોલીસનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટ્રક ચાલકે આ અંગે લેખિત અરજી આપતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર VU ગડરિયાએ જણાવ્યું હતું કે આ અંગે ટ્રક ચાલક દ્વારા લેખિત અરજી આપવામાં આવી છે, જેના આધારે પોલીસ દ્વારા માર મારનાર સામે કાર્યવાહી કરાશે. क्या हुआ आपके साथ में, क्या घटना घटी है? सर टोल पे मेरे को उन्होंने गाड़ी रुकाया था सर, आगे में ड्राम लगाया था सर, उन्होंने गाड़ी जैसे नहीं रुका तो उन्होंने चलती गाड़ी का खिड़की खोल के 3 बंदे गाड़ी में घुस के दम मारा था. दोनों पकड़ा था, एक ने मेरे इधर खूनी दिया था कमर में. अच्छे में चिल्लाया था भी लेकिन नहीं छोड़ा हमने, बहुत मारा हमको. मेरा खल्लासी भाग गया, उसने वीडियो बनाना चाहा तो उसके पीछे भागा था तो वो भाग गया सर. कितने लोग थे वो लोग? वो सर 3 लोग थे जिन्होंने मेरे को मारा था गाड़ी. कौन सा टोल टैक्स का क्या नाम है? ये भरूच टोल पे सर, ये नदी के पास टोल है सर, इस पे मारा था. आपने पुलिस को बुलाया था फिर? सर हाँ कॉल किया था ना पुलिस को सर. कितने नंबर पर? 112 पे किया था सर. બાલા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળા ખાતે સંભવિત સોલાર પ્લાન્ટને લઈ ખાસ ગ્રામ સભા મળી હતી, જેમાં ગ્રામજનોએ વિરોધ નોંધાવી ઠરાવ કર્યો હતો. બાલા તાલુકાના ઘોડા ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં સરપંચ મનીષાબેન સંજય વસાવાની અધ્યક્ષતામાં સોલર પ્લાન્ટ મુદ્દે ગ્રામ સભા મળી હતી, જેમાં અગાઉ સભામાં થયેલા વાતચીત અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને સોલર પ્લાન્ટ રદ કરવા ઠરાવ કર્યો હતો. ઘોડાચોલી ગ્રુપ ગ્રામ પંચાયતમાં સોલર પ્લાન્ટ આવે છે, જેમાં 140 એકર જમીનમાં સોલર પ્લાન્ટ આવે છે, જેની સામે 281 એકર જમીન પાણી વિના થઈ જાય તેમ છે. આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. આજે મળેલી ગ્રામ સભા અંગે TDO મામલતદાર સહિતની કચેરીઓમાં જાણ કરવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ નહીં ફરતા ગ્રામજનોએ રોષ ઠાલવ્યો હતો અને શું આ ગામની અધિકારીઓ તેમજ પદાધિકારીઓને જરૂર નથી તેવા સવાલો કર્યા હતા. ઘોડા ગામના સરપંચશ્રી અને તલાટીશ્રી દ્વારા ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગ્રામસભાના મુખ્ય મુદ્દા એ હતા કે પાછલી સભામાં જે કંઈ વાતચીત થઈ તેની પર વિચારણા કરવી અને ઘોડા ગામ અને જોરી ગામ ગ્રુપ ગ્રામ પંચાયતની સીમામાં સોલાર પ્રોજેક્ટ આવી રહ્યો છે KP ગ્રુપ દ્વારા. આના વિરોધમાં અમે ગામ દ્વારા
ઘણા ખેડૂતોની 140 એકર જે જમીનમાં સોલાર પ્રોજેક્ટ આવે છે એના અગેન્સ્ટમાં 281 એકર જમીન પાણી વગરની થાય એવી છે. એના વિરોધમાં અમે સોશિયલ મીડિયામાં, અમે પ્રેસમાં બધી જગ્યાએ આપ્યું હતું. મામલતદારમાં લેખિતમાં રજૂઆત કરી હતી, પ્રાંતમાં રજૂઆત કરી હતી અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી. સાથે સાથે આ ગ્રામ સભાની જે આયોજન કર્યું હતું એની માહિતી પણ ગામના તલાટીશ્રી અને સરપંચશ્રી દ્વારા તાલુકા વિકાસ અધિકારીને, મામલતદારને અને પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી. પણ આજની આ ગ્રામ સભામાં ઉપર લેવલથી કોઈ અધિકારી નથી આવ્યો. તો શું આ ગામની જરૂર નથી એ લોકોને આવનારા ભવિષ્યમાં? આ ગામ દ્વારા પકવવામાં આવતા અનાજ, આ ગામ દ્વારા પકવવામાં આવતી શેરડી ને એ બધાથી જે કંઈ એનો બાય પ્રોડક્ટ બને છે એની જરૂર નથી એ લોકોને? મારું નામ મનીષાબેન સંજયભાઈ વસાવા છે. હું ઘોડા ગામની સરપંચ છું. આજરોજ અમારા ગામમાં સોલર પ્લાન્ટ નાખવાની જે વાત હતી તે બાબતે ગ્રામસભા રાખી હતી, જેમાં અમુક ખેડૂતોને નુકસાન થાય એવું છે. તો આ સોલર પ્લાન્ટ અમે એકદમ કેન્સલ કરવા માંગતા છે. વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલા એપકોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 3 મહિના પહેલા વાલિયા તાલુકાના ડુંગરી ગામ પાસે આવેલા એપકોટેક્સ કંપનીના કોન્ટ્રાક્ટ હેઠળના 2 જેટલા કામદારો છૂટા કરી દેવામાં આવ્યા હતા, જેના પગલે અનેકવાર કંપની અને કોન્ટ્રાક્ટરને રજૂઆત કરવા છતાં કામદારોને પરત નહીં લેવામાં આવતા આજરોજ કોન્ટ્રાક્ટર હેઠળના કામદારોને છૂટા કરવા મુદ્દે અન્ય કામદારોએ કંપનીના ગેટ બહાર વિરોધ નોંધાવ્યો હતો, જેના પગલે આગેવાન રજની વસાવા, નરેશ વસાવા, ઝાકીર ભગત અને અન્ય આગેવાનો પણ કંપનીના ગેટ બહાર એકઠા થયા હતા. જ્યાં કોઈ અનિચ્છનીય બનાવ નહીં બને તે માટે પોલીસ કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો અને કામદારોને આગેવાનોને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે વાલિયા પોલીસ મથકના પીઆઈ એમબી તોમારને આ અંગે જાણ થતાં તેઓએ આગેવાનો, કામદારો તેમજ કંપનીના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર જસુ પટેલ સાથે વાતચીત કરી મામલો શાંત પાડી સમાધાન કરાવ્યું હતું. કોન્ટ્રાક્ટર આટલી ધમકી આપે, આટલા જમીન ગયેલી 10 એકર હજી બી હમણાં પૂરો ઓન પેપર છે. તો હું કઈ કંપનીમાં હડતાલ નહીં પાડી, હું તો ગેટ પર જ છું. હજુ તમારે સીસીટીવી છે. આ લોકોને પોતપોતાની પૂછી જો શ્રી નિકેતન ભરૂચ દ્વારા નવરાત્રી પર્વ નિમિત્તે ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષના સોનેરી મહેલની શ્રી નિકેતન હોલ ખાતે યોજાયેલ ગરબા સ્પર્ધામાં 5 ગ્રુપ પાડવામાં આવ્યા હતા. દરેક ગ્રુપમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે ઇનામ આપવામાં આવ્યા હતા તથા સંસ્થા તરફથી શિલ્ડ પણ અર્પણ કરાયું હતું. કાર્યક્રમમાં સંસ્થાના જયાબેન દલવાડી, જાગૃતિબેન દવે, પીના શાહ, સ્મિતાબેન શાહ, તૃપ્તિબેન શાહ તથા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક તરીકેની સેવાઓ દીપિકાબેન અને ધ્રુવીબેને આપી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી જાગૃતિબેન દવેએ કર્યું હતું. નારાયણ વિદ્યાવિહાર ખાતે પૂર્વા લાભ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કવિ કાંત ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં માધુર્ય કવિ મણિશંકર રત્નજી ભટ્ટની સ્મૃતિઓને રજૂ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ફિલ્મ દિગ્દર્શક જય ખોલિયા ઉપસ્થિત રહ્યા અને માતૃભાષાના સન્માન સાથે સંસ્કૃતિને ઉજાગર કરતો સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, ડોક્ટર મિનર દવે, શાળાના આચાર્ય મહેશ ઠાકર સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 13-14 વર્ષની એમની ઉંમર હતી. એમના ભાઈ માધવજીભાઈ માંગરોળની ગુજરાતી નિશાળમાં શિક્ષક તરીકે કામ કરે અને ત્યાં એમના એક મિત્ર ફરવા માટે આવેલા અને એમની સાથે વનભોજન માટે જવાનું થાય તો ત્યાં પેલા મિત્ર વિશ્વનાથ વૈદ્ય એમનું નામ, એમણે આ નાનકડા 13-14 વર્ષના મણિશંકર ગોળ મોઢું ધરાવતા એ બાળકને જોયો અને એના મનમાં થોડું કુતૂહલ એના માટે જાગ્યું અને પછી એને કહું કે મેં એવું સાંભળ્યું છે કે તમે પણ કશુંક લખો છો. તો કે હા, લખવાનો પ્રયત્ન તો કરું છું. શું લખો છો? ત્યારે એને કહું કે મનમાં ભાવ તો બહુ આવે છે પણ એને અનુરૂપ ભાષા મળતી નથી. અંકલેશ્વર જેવીસી પોલીસે ગુમ અથવા ચોરી થયેલા રૂપિયા 1.83 લાખની કિંમતના 8 મોબાઈલ મૂળ માલિકોને પરત કર્યા.
પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલના માધ્યમથી ગુમ થઈ ગયેલ મોબાઈલ ફોન એક્ટિવ થયા હતા, જેને ટ્રેસ કરી મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. પોલીસે ₹1.83 લાખની કિંમતના 8 ફોન મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. જેડીસી પોલીસે વર્ષ 2025માં અત્યાર સુધી કુલ 11.23 લાખના 64 મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં સફળતા મેળવી છે. ભરૂચ શહેર કોંગ્રેસની કારોબારી સમિતિની બેઠકમાં વોટ ચોરી સહિત ભાજપની પોલ ખોલ સહિતના મુદ્દે ચર્ચા થઈ. ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, પાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદ, ઇકબાલ કલકલ, જુબીર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સૃજન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. સાથે વોટ ચોરી, ભાજપના ભ્રષ્ટાચારોની પોલ ખોલ અને લોકો સુધી પહોંચી તેમના મુદ્દા ઉઠાવવા ઉપર ભાર મુકાયો હતો. ને જે લોકો વર્ષોથી બેસેલા છે, ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી, વોટ ચોરી કરી ને જે કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનું જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા 27 વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી. ગુજરાતનું જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બૂથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્ત્વના મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે. સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોન્ફરન્સની અને આજની જે મિટિંગનો મહત્ત્વનો મુદ્દો છે જે બૂથ દીઠ 100 માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સંયુક્ત ઝુંબેશ ચાલુ કરીએ છીએ. ભરૂચ જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટે હોસ્ટેલ ગ્રાઉન્ડ અને સ્ટોલને લઈ તંત્રને આવેદન આપ્યું. ભરૂચ જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ રાજેશ પંડિત, ધવલ કનોજિયાએ હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવને લઈ જિલ્લા કલેક્ટર અને ડીઈઓને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે નવરાત્રીના સ્ટોલમાં એમઆરપી કરતાં વધુ રૂપિયા લેવામાં આવી રહ્યા છે, જે સામે કાર્યવાહી કરવામાં આવે. જ્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ ઉપર પોલીસ આયોજિત ગરબામાં નવરાત્રી પછી આ ગ્રાઉન્ડ ફરી રમતગમત માટે દુરસ્ત કરી કોણ આપશે તેવો સવાલ ઉઠાવ્યો છે. ગ્રાઉન્ડ ભાડે લેનાર કે આપનાર હોસ્ટેલ ગ્રાઉન્ડને નવરાત્રી પછી ફરી રમતવીરો માટે યથાયોગ્ય કરશે તે અંગે તંત્ર પાસે જવાબ માંગવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરશ્રી તેમજ શિક્ષણાધિકારીશ્રીને લેખિતમાં રજૂઆત કરી છે. જિલ્લા કલેક્ટર સાહેબને એ રજૂઆત કરી છે કે તાજેતરમાં નવરાત્રિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જે વ્યાપારિક ધોરણે વ્યવસાય કરીને નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરે છે અને અંદર એ લોકોના ગરબા ગ્રાઉન્ડમાં સ્ટોલ ભાડે આપે છે અને ભાડે આપેલા સ્ટોલ ઉપર એમઆરપી કરતાં 3 થી 4 ગણા વધારે રૂપિયા વસૂલ કરી અને આ લોકો વેચાણ કરતા હોવાની ફરિયાદો અમારી પાસે આવેલી. તો એ બાબતે અમે લેખિતમાં કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે કે એક ટોલ ફ્રી નંબર બહાર પાડે શક્ય હોય તો, અને એનાથી આવી જે ડબલથી 3 ગણી રકમ વસૂલીને ધંધો કરી રહ્યા છે અને પ્રજાને લૂંટી રહ્યા છે એની સામે એક બ્રેક વાગે અને જનહિતનો આ પ્રશ્ન હોય, કલેક્ટર સાહેબ આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઈ અને યોગ્ય કાર્યવાહી કરે. બીજો મુદ્દો અમે શિક્ષણ વિભાગમાં શિક્ષણાધિકારીશ્રીને એ બાબતનો આપ્યો છે કે તાજેતરમાં હોસ્ટેલ ગ્રાઉન્ડ પર પોલીસ વિભાગ દ્વારા ગરબાનું આયોજન કરે છે. બહુ સારી વાત છે, થવું જોઈએ, જેનાથી પ્રજાને બી એક આ મહોત્સવ ઉજવવાની સારી એક વ્યવસ્થા થઈ શકે. પરંતુ સાથે સાથે એ પણ જરૂરી છે કે આ ગ્રાઉન્ડ એ રમતગમતનું ગ્રાઉન્ડ છે અને હાલમાં ગરબાને કારણે રેતી માટીની આખી પાથરવામાં આવેલી છે અને એ પાથર્યા પછી જ્યારે ગરબા પૂર્ણ થાય ત્યારે ફરીથી આ રમતગમતનું ગ્રાઉન્ડ પૂર્ણ સ્થિતિમાં આવે એવી એક રજૂઆત કરી છે અને એમાં ખાસ લખ્યું છે કે આ ગ્રાઉન્ડની પૂર્વવત સ્થિતિ કોણ કરશે, જેણે ગ્રાઉન્ડ ભાડે આપેલું છે તે કે જેણે ભાડે લીધેલું છે તે બાબતની અમે લેખિતમાં રજૂઆત કરી છે અને ગ્રાઉન્ડની મૂળ સ્થિતિમાં આવે એ પ્રમાણે યોગ્ય ધ્યાન રાખવા વિનંતી કરી. ભારત માતા કી જય.
ભુજમાં ભાજપ દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું. જનસંઘના સ્થાપક સદસ્ય અને એકાત્મ માનવવાદના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે ભરૂચમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું. જ્યોતિનગર જ્વાલેશ્વર મહાદેવ મંદિરે ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિકૃતિને પુષ્પાંજલિ અર્પણથી કરાઈ. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવન વૃત્ત, રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી અપાઈ. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા કાર્યાલય ખાતે પણ જન્મજયંતિની ઉજવણી કરાઈ, જેમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સમગ્ર દેશભરમાં બૂથ સુધીના કાર્યક્રમમાં પંડિત દીનદયાળજીના જન્મદિવસ નિમિત્તે એમના જીવનમાંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કંઈક શીખ મેળવે, સંકલ્પ લે, એટલા માટે એમને માટે આ શ્રદ્ધાંજલિનો દિવસ હતો. આજે અહીંયા ભોલાવમાં આ બૂથમાં ખૂબ સરસ કાર્યક્રમ થયો. હું અભિનંદન આપું છું બધા કાર્યકર્તાને કે ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને આવનારા સમયમાં દીનદયાળજીના જીવનમાંથી કંઈક કરીને આ દેશ માટે કામ કરતા રહે એનું ભાથું આજે બધાએ અહીંયાથી મેળવું છે. ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 5 વતીથી સેવાશ્રમના વેપારીઓને જીએસટી રિફોર્મથી વાકેફ કરાયા. નેક્સ્ટ જેન જીએસટીનો 22 સપ્ટેમ્બરથી અમલ કરાયો છે. જીએસટીમાં કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલા રિફોર્મથી વેપારીઓ અને પ્રજાને અવગત કરાવવા ભાજપ દ્વારા અભિયાન ચાલી રહ્યું છે, જે હેઠળ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા 5 વતી સેવાશ્રમ રોડના વેપારીઓ, દુકાનદારોને નવા જીએસટી સ્લેબ અને તેના લાભોથી રૂબરૂ કરાવવામાં આવ્યા હતા, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી નિરલ પટેલ, શહેર પ્રમુખ જતીન શાહ, હેમેન્દ્ર પ્રજાપતિ, ધનજી ગોહિલ સહિતના જોડાયા હતા. દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમના 75મા જન્મદિવસે ભારત દેશની જનતાને ઉપહાર આપેલો છે અને એમાં જીએસટીના દરમાં 5% સુધી ઘટાડો લાવી દીધો છે. એના કારણે વેપારીઓને પણ સગવડતા થશે અને જે ખરીદદાર વર્ગ છે, ગ્રાહકો, એમને પણ આ 22 સપ્ટેમ્બરે જે જાહેરાત કરી છે એ પછી જે કંઈ રોજિંદી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ છે આ તમામ ઉપર આ જીએસટીનો રેટ ઘટવાના કારણે સૌને ફાયદો થશે. ભરૂચ CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન રૂમટા વિદ્યાભવન ખાતે યોજાયું. GCERT ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન તથા BRC ભરૂચ માર્ગદર્શિત CRC કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ગુરુવારે યોજાયું હતું. રૂમટા વિદ્યાભવન ખાતે આ પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, જેમાં ચિરાગ પાઠક, પાયલબેન શાહ, દિવ્યજીતસિંહ ઝાલા સહિત સ્ટાફ બાળકો જોડાયા હતા અને બાળકોની કૃતિઓને નિહાળી હતી. અંકલેશ્વરમાં સુદર્શન ગ્રુપ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને મેમોગ્રાફી મોબાઈલ વાન અર્પણ કરાઈ. અંકલેશ્વરમાં ગુરુવારે CSR પ્રવૃત્તિઓ અંતર્ગત દીપક ફાઉન્ડેશન તેમજ સુદર્શન ગુજરાત MFG દ્વારા મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનું લોકાર્પણ કરાયું. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે જિલ્લા આરોગ્ય વિભાગને મેમોગ્રાફી મોબાઈલ વાનનું અનુદાન અપાયું. આ પ્રસંગે AIAના પ્રમુખ વિમલ જેઠવા, અશોક પંજવાની, કમલેશ ઉદાણી, બળદેવ પ્રજાપતિ, CDHO ડોક્ટર JS ધુલેરા, શિવાલિકા રાજે, दिनेश राणा, माधुरी डी सनस તેમજ હેતલ બકરી ઉપસ્થિત રહ્યા હતા. सुदर्शन केमिकल की ओर से मुझे बहुत खुशी हो रही है कि मैमोग्राफी वैन हम समाज के लिए अभी आज चालू कर रहे हैं. सुदर्शन केमिकल के 5 मूल्य है और उसमें से सबसे महत्वपूर्ण मूल्य है सेवा. सेवा भाव से हम इसको हमारे समाज में दे रहे हैं. जब हम शुरू कर रहे हैं वैन तो करीब 25 गांव में इनिशियली उसका रूट बनेगा और बाकी हमारा कोशिश ये रहेगा कि ज़्यादा से ज़्यादा गांव, पूरा जो अंकलेश्वर ब्लॉक है, भरूच डिस्ट्रिक्ट है, बहुत ज़्यादा से ज़्यादा कवरेज बहनों को इसका सपोर्ट मिले. ये नवरात्रि के उत्सव पर सुदर्शन की तरफ से हम लोगों ने ये मेमोग्राफी यूनिट आज समर्पित किया है समाज को. इसका हमारा उद्देश्य है कि जितने भी भरूच डिस्ट्रिक्ट में जो एरिया, विलेजेस एरिया हैं, ट्राइबल एरिया हैं और इवन दी गवर्नमेंट ऑफिसेज हैं कि जहाँ पर हमारी बहनें और माताएं काम करती हैं, वहाँ पर ये वैन जाएगी और स्कैनिंग में लोगों का हेल्प करेगी, जिससे कि कैंसर जैसी बीमारी जो आज एक हमारे लिए बहुत बड़ा चैलेंज है, उसमें ये हम लोग इसका
जो है इसको आइडेंटिफाई कर पाएँ, डायग्नोस कर पाएँ और उसका फिर ट्रीटमेंट कर पाएँ, क्योंकि ये यदि इनिशियल स्टेज में आइडेंटिफाई हो जाती है तो इसका निदान ईजी है और लेटर स्टेज में इसका बहुत मुश्किल हो जाता है। तो मैं एक बार फिर सुदर्शन की तरफ से आप सभी लोगों को इसको कवरेज करने के लिए धन्यवाद करता हूँ। નબીપુર કન્યા શાળામાં ક્લસ્ટર રિસોર્ટ સેન્ટરનું ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું। આજના વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યા શાળા ખાતે કરાયું હતું, જેમાં નબીપુર અને આસપાસના ગામની કન્યા શાળાઓ અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો અને તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા મૂકવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, કોષાધ્યક્ષ ઇકબાલ પટેલ, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ, સભ્યો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર હાંસોટ અને ઝઘડિયાના આશા વર્કર ફેસિલિટરને સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી માસિક વેતન વધારો કરવા રજૂઆત કરાઈ। સરકાર દ્વારા આશા વર્કર ફેસિલિટરની નિમણૂક કરાઈ છે ત્યારથી લઈ અત્યાર સુધી માતા તથા બાળકોને લગતી તમામ પ્રકારની સેવા આપવામાં આવે છે। સરકારની કોઈ પણ યોજનાને ઘર ઘર સુધી પહોંચાડવાનું કાર્ય આશા વર્કર દ્વારા થાય છે। આ તમામ પ્રકારના સેવા કાર્ય માટે માસિક વેતન વાઉચર પદ્ધતિ દ્વારા માત્ર 2000 રૂપિયા ચૂકવવામાં આવે છે, જેમાં આજે આશા બહેનોએ સરકાર પાસે ઉદ્યોગ કામદારને 8 કલાક દૈનિક મિનિમમ વેજીસ લાગુ કર્યું છે તે દૈનિક વેતન આશા વર્કર તેમજ આશા ફેસિલિટર માટે લાગુ કરવા માંગ કરી છે। સાથે કાયમી સરકારી કર્મચારી તરીકે નિમણૂક કરી તમામ લાભો મળે તેવી રજૂઆત કરાઈ છે। મારું નામ હેમાક્ષી એમ વસાવા છે। હું અર્બન એરિયામાં અંકલેશ્વર તાલુકામાં આશા તરીકે ફરજ બજાવું છું। અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને એમને નમ્ર વિનંતી કરીએ છીએ કે જે તમે બાકી કામદારોને લઘુત્તમ વેતન આપો છો એ જ લઘુત્તમ વેતન આશા વર્કરોને આપો અને અમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરો। આજે આશા વર્કરને ફક્ત 2000 રૂપિયા જ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે। હવે 2000 રૂપિયામાં અમે અમારા ઘરનું ગુજરાન કેવી રીતે ચલાવીએ? 2000 રૂપિયા મહિનાનું વેતન અને મહિનાનું વેતન છે, રોજનું 64 રૂપિયા છે અને કલાકનું 2 રૂપિયા છે। હવે 2 રૂપિયામાં અમારે કેવી રીતે કામ કરવું? તો સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે અમારું આવેદનપત્ર સ્વીકારી અને પર આગળ ધ્યાન દોરે। પીપી સવાણી યુનિવર્સિટીના આદિવાસી વિદ્યાર્થીને માર મારવાના મુદ્દે આદિવાસી સમાજ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશનથી રેલી કાઢી હતી। જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી ઉપર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી। જે બાદ અંકલેશ્વર જીઆઈડીસીમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો। આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। સ્કૂલો અત્યારે સરકાર તરફથી બંધ કરાવી દીધી છે। 5000થી ઉપર પ્રાથમિક શાળાઓ બંધ કરાવી દીધી માટે લોકો ભણવા માટે શહેરો તરફ મજબૂર થવું પડે। સ્કૂલોમાં કોઈ શિક્ષકો નથી ને અહીં જ્યારે શહેરમાં ભણવા આવે છે ત્યારે અન્ય જાતિના લોકો અહીં ગાડી તમે વસાવા લખેલું છે એને કાઢી નાખો, તમે ગામડામાંથી આવેલા છે, તમે ત્યાં ઘરે જતા રહો અને અહીં તમારે ભણવાનો કોઈ અધિકાર નથી। અને ત્યાર પછી આ 1.5-2 મહિનાથી થોડું આ ચાલતું હતું। જે આરોપીઓ બન્યા છે અત્યારે સ્કૂલના એ લોકોએ આને જબરજસ્તી ત્યાં સ્કૂલના દરવાજા પર માર્યા અને ત્યાંથી સંતોષ નહીં થયો તો એ લોકો ઘરે આવતા જીઆઈડીસીમાં પણ ત્યાં કણે એને મારવા કાલે હથિયારથી મારવામાં આવતા તો એ માણસ છોકરાનું મર્ડર થઈ જતે તો જવાબદારી કોની? સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર। બસમાં શુભમ કે માર્ટ, રિજન્ટા, સેન્ટ્રલ, હેસ્ટિયા, કમ્ફર્ટ હોટલ સહિત 14 પેઢીને કુલ 10.93 લાખનો કોર્ટે દંડ કર્યો। હોટલોમાંથી પનીરના લીધેલા નમૂના ફેલ થયા હતા। શુભમ કે માર્ટમાં હળદર ભેળસેળ યુક્ત મળી આવી હતી। ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં ત્રીજા નોરતાથી ગરબાની જામી રંગત। ગરબા ગ્રાઉન્ડ ઉપર ખેલૈયાઓ મોડી રાત સુધી મન મૂકીને ગરબે ઘૂમ્યા। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।